જય માતાજી બધાને, કેમ છો? મજામાં જશો. સ્વાગત છે નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. મસ્ત મજાના જો વાડી આવી ગયા, બ્લોગ ચાલુ કરી દીધો. જોઈ લો, હું તમને પહેલાં અમારી માંડવી બતાવી દઉં. આ ભાગમાં તે દી આપણે બ્લોગ બનાવ્યો હતો, પણ આ ભાગમાં આપણે નથી બતાવી માંડવી. મસ્ત મજાની થઈ ગઈ છે. અને આ હેઠલા ભાગમાં એ માંડવી સારી થઈ ગઈ છે. દાદા આ બાજુ નીંદે છે. આજ નાખવાની છે દવા. તો છે ને દાદાને પગ દુખે કે નહીં, એટલે આજ મારે હારવાનું છે પાણી. જો અહીંયા ટીપણું છે, હું તમને બતાવું. જો યાર કવા પાસે છે ને આપણે લાઇટ આવી ને તે ટીપણું ભરી લીધું. જો ત્યાં પોપે મૂકી દીધો છે. જો તો છે ને ત્યાંથી મારે પાણી હારવાનું છે. એટલે આ ભાગમાં દવા કાલ નાખી દીધી સાહેબે, એટલે ત્યાંથી પાણી મારે ઠેઠ ઓલી વાડીએ લઈ જવાનું છે. તો સાહેબ દવા નાખશે અને મારે હારવાનું છે પાણી. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. દાદાને પગ દુખે, હર્ષને પૂરવા છે એ રમશે ને દાદા તો હું પાણી હારી. હાલો પાણી હારવા મળીએ. પોપની દવાને એવું બધું લઈ આવ્યા છે સાહેબ. તો ફેમિલી જો અમે પાણી ભરવા આવી ગયા છીએ. દાદાને ટવાલને મોય વાળીને જો ખૂટે કે નહીં એટલે પૂર્વાબેન કવરાવે છે. જો અહીંયા કવો છે અને આ ઓવડીમાં છે ને મોટર છે. શું કહેવાય? ટાટર છે. હું ગોળો ભરલો સાહેબ આ પોપ ભરલી. એટલે બે પોપ છે ને સાટવાના ખાલી આ ભાગમાં. 2 પોપ છે આ ભાગમાં સાટવાના, પછી આપણે ઓલા ભાગમાં જવાનું છે. તો ફેમિલી જો દાદા છે ને અહીંયા ખડ વાટવા જશે. અને જો ઘરે ખડ વાટે છે અને મારે છે ને અહીં નીંદવાનું છે. જો અહીંયા પાણી ભરી આવી એક ગોળો અને દવા નાખે ને ત્યાં સુધી છે ને મારે અહીં નીંદવાનું છે. પાછો ગોળો ખાલી થાય ને તે પાછો ભરવા જવાનું છે. તો આમાં છે ને બહુ ખડ નથી, પણ છે ને ઝીણું છે ને ઉગતું આવે ને એ આપણે પાડી નાખી. જો આવું ખડ છે ને એને આપણે નીંદવાનું છે. જો સાહેબ જો આવી જશે પોપ ભરીને. હજી એક આ પોપ ભરેલો છે એ સાંટશે, પછી ગોળો જો મેં અહીંયા ઓલા પણ મેકો ભરીને જો અહીંયા ઝૂંપડી હેઠે એ ભરીને પછી એલા હા એ નામીને પછી એક પોપ સાટી દે. 2 પોપ સાટવાના છે આપણે આ ભાગમાં, પછી આપણે ઓલા ભાગમાં જવાનું છે. અમારા ભાઈ જો વાહ ખેડૂત પુત્ર વાહ, અરે વાહ. નાની નાની પાવડી જો અમારા ભાઈ મસ્ત મજાનો. હાલો સાહેબ જાય છે હેઠલા ભાગમાં સાટવાનું છે. જો ઓલો બ્લોક છે ને એમાં આપણે સાટવાનું છે 2 પોપ. એ સાટી દઈને બેન જો અમારે બેઠા બેઠા ડોડો ખાય કવરાવે છે. અને છે ને દાદાને પગ દુખે કે નહીં એટલે હું પાણી હારી ને દાદા છે ને હર્ષને હાચવશે. અત્યારે થોડુંક ખડ વાટવા જશે અને થોડા ખવારમાં સાટા હતા અને વાતાવરણ જો આવું છે. વરસાદની જરૂર છે ખાસ. અને મસ્ત મજાની માંડવી થઈ ગઈ ને જો હુંય બેહવા માંડ્યા છે. શું છે હે ખડ એમ ખડ ભાઈ મને પગ માર્યો ખડ છે અહીંયા એમ. જો આ ખેંચી જ લેવાનું હોય ને. હર્ષ હાલ જલ્દી તને કાંઈક બતાવો. હાલ જલ્દી હાલ આમ જો. વાવ ખેંચાય નહીં જો દોડવા થવા મળ્યા છે ફેમિલી. જુઓ આગળ હું અહીંથી ખડ ખેંચ્યું ને ત્યાં ઉસકી ગયું ને છે ને દોડવા થવા મળ્યા. કાં છોડવો જો હજી નાનો એવો છે પણ દોડવા થવા મળ્યા. અને પાછો છે ને આમ અંદર નાખી દઈએ ને એટલે મોટો દોડવો થઈ જાય. કાં હર્ષ જો આવો કંઈક ફાલ છે. હજી તો ફાલ બેસતો આવે છે માંડવીનો. જો માંડવીના દોડવાની શરૂઆત થઈ ગઈ છે. જો ફેમિલી વરસાદ અહીં ખારો થઈ જાય ને એટલે મસ્ત મજાનો માંડવી થઈ જાય. અને છે ને એ શું કહેવાય ખેડૂતનું એક ઉગતી આશા કહેવાય ને. તો જો માંડવીની શરૂઆત થઈ ગઈ છે. તો હાલો ફેમિલી સાહેબ જો પોપ ભરવા આવી જશે. ગોળો ખાલી થઈ જાય એટલે પાછો મારે ભરવા જવાનો છે. જોઈએ અહીંયા પોપ લઈને આવી જાય ને ગોળો એક સેલો ભરેલો હતો એ હવે ઠલવી નાખશે. ભરી આવું પાછો સી કરી. દવા છે બધા
પૂરવાને એમ કે ખાવાનું છે એટલે આવ્યું હે પાછો ફેરો ભરી આવી ફેમિલી હું અને પેલા કેમેરો લૂસવો જોઈએ નહીં બરોબર જ છે તો જો પાછો ફેરો ભરી આવીશું એટલે કે ગોળો ભરી આવીશું જો અહીં પાછો મેક દીધો અને આ બે ભરવાનું તો મજા આવી ગઈ જો ડોડાના દાણા પડ્યા આ ભાઈ સોલા ઉપર શું કરશો તું ખાડો કરશો ને સાહેબ જો દવા નાખે છે અહીંયા બસ હવે આ સાઈડ રહી છે દવા થોડીક હવે જો આ સાઈડ એક પંપે થઈ રહે આ છે ને સાહેબ અહીંયા આવે ને તો પછી હું વલ્લા પણ જવા દઉં એટલે કે અહીંયા થોડી ઘણી કદાચ ઘટી હોય તો એમ તો ગોળો અહીંયા ઘડીક રહેવા દીધો પછી સામે દવા થઈ રહી ને તો સામે મેકી આવું નકર છે ને કદાચ થોડું ઘણું રહી ગયું હોય તો પાછું પાણી જોવે એમ અને દાદા જોલા આપણે જાય છે કેન લઈને એ કહે કે આમાં પાણી લઈને થોડુંક હું સામે મેકી આવું એક ગોળો આ ગોળો છે કે નહીં નાનો પડે એટલે એ કહે કે થોડોક પપ ઊણો રહી ને તો એ કે આમાં હાંડોક પાણી લઈને હું સામે મેકી આવું તો પપ ભરાઈ જાય એમ તો એ અહીંયા ટીપણે ભરવા જાય છે દાદાને છે ને મારે બેહું ન ગઠ આપણે એમ કહીએ કે તમે બેહો છોકરાને રાખો હું જાઉં તો એમ કે તમે રાખો હું જાઉં આજ તો પરાણે મેં કીધું હું પાણી સારું કે હું સારું મેં કીધું તમે રહેજો સાંજે પગ દુખતો હોય ટ્યુબને એવું લગાડતા હોય તો મેં કીધું આજ હું સારું હું કહું પાણી દર વખતે હું આવું જ તે હારવા દવા નાખવાનું હોય ને એટલે પણ મને છે ને હારવા ન દે દાદા એવા છે એટલે એને એ બિચારા કે આમ આ વખતે છે ને આપણે ઘરની મોટર ચાલુ કરી અને ત્યાં આપણે આજે ટીપણો ભરી લીધો આ વખતે નકર છે ને આપણે ધારની હેઠાણમાં ઓલી બાજુ છે ને ત્યાં આપણે પાણી હારવાનું હોય એટલે ત્યાં તો હું એકલી જાઉં નહીં એટલે દાદાને કહું નહીં કે હું હારું એમ પણ અહીંયા તો ઓરું છે એટલે મેં કીધું અહીં ઘરની ઓલે છે તો આપણે કાંઈ બીક ન લાગે ને કીધું હું સારું તો દાદા કહે કે હું હારી કે તમે કે બે ભરણ રાખો એમ તો હું છે ને આ સાઈડ ઝીણું ખડ છે ને તો એ નીંદું છું હારું સાહેબ આવે ને ત્યાં સુધી ઘડીક નીંદું આગળ તે મેં જોઈ એક રાતું કાઢ નાખ્યું સાહેબ આવ્યા ને ત્યાં પાછી જ આવશે હા યે રેવા દે જો પૂરી અમારે ગોળો ખાલી કરી નાખશે તો પાણી ક્યાં પોગાડ્યું ભાગ ભાગ આખી રે ખીજાય દાદા આમ ભાઈ જા ચાલુ કરતી નહીં ભાગ મેં હું કહેતી ને પાણી થોડુંક ઘટશે એટલે જો ગોળો એમ એક હાસી વાત જો પાણી ઘટ્યું થોડુંક એવું આખો ગોળો નહીં જોવે થોડુંક એવું જોઈએ આ ઓલા કેરબામ નાખીને પાછો ભરી જાઉં દાદા જો કેરબો ભરીને જાય ના મારે પાણી હારવાનું છે એ કેરબો ત્યાં મૂકી દે ને તો પછી હું ગોળે ગોળે એમાં નાખતી જાય પાણી ત્યાં ખૂણે જ મેકશે લગભગ જાય છે હવે ત્યાં મૂકજો બાપુ ત્યાં જ મૂકશે હું છે ને પાણી ભરવા આવી પણ પાણી જો ફેમિલી એટલું છે ને આ ઓવડીમાં છે ને મીટર છે એમાં જોઈ લઉં લાઇટ આવી કે નથી આવી એમ પહેલી વાર જાઉં છું આ ઓવડી ખોલવી જોવા બાપરે અંદર તો બીક લાગે એવું છે નથી આવી હજી લાઇટ ટાટર ને એવું બધું આમાં છે તો કેવું ખંડેર છે આ બાજુ તો આવું છે બીક લાગે એવું કહો બતાવું ફેમિલી તમને જો કબૂતરા પાણી જો ઊંડું છે હાલો બે પોપ થાય એટલું પાણી છે હાર લઈને પછી લાઇટ આવશે તો થાય પાણી નથી તો ફેમિલી જો હું આ વાડીએ પાણી ભરીને આવીશું થાકી જાય બોલો કેટલું આઘું થાય દાદા લોટકા કહેવાય ક્યાંથી ઠેઠ પાણી હારીને અહીંયા લાવવું ને માથું બળવા મળે જો હજી ગોળો મેં આગળ ઉતાર્યો છે ઓલો કેરબો થોડોક અડધો હાંડોક જેટલું પાણી લઈને દાદાએ મૂકી જા કેમ કે એક ગોળે થતું નથી પોપ અધૂરો રહે એટલે ઓલા કેરબામાંથી થોડુંક નામી દઈએ તો હાલે એમ તો આ માંડવીમાં દવા નાખવાની શરૂઆત કરવાની છે 1-2 વખત નાખી દીધી હજી પાછી નાખવાની છે જો કોકડ હતો ને એ મટી ગયો છે પણ હવે છે ને આ ઈયળની દવા નાખવાની છે બાકી મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે આપણી વાદળ સડે ને વયું જાય છે આવતું નથી કંઈ તો સાટા થોડા આવે ને વયા જાય હાલો સાહેબ થોડો પોપ રતો એ સાટી દઈ દાદા બનાવે છે ચા પાણી પી નાસ્તો કરી અને પછી આ ભાગમાં સાટવા મળે ને તો બપોર થાય ને તો સટાઈ જાય મારે રાંધવાનું બાકી છે તો ફેમિલી જો દવા છે ને એ એક ભાગમાં રહી ગઈ અને લાઇટ આવી નથી
એટલે હવે ઘરે જાય છે, રાંધવાનું બાકી છે. સાહેબ અહીંયા જો કંટો લાગુ છે નથી રે સીસા છે ખટ લેવાનું છે બગા આવે લેતા આવો ખડ ને આપણે હું તમને અહીંથી જ બતાવી દઉં હવે કે છે ને એ જો આ ભાગમાં સટાઈ ગઈ છે અને આ લીમડા આ સાઈડનો ભાગ છે ને આ જો આ એ બાકી છે મોટો ભાગ આ નાનો ભાગ સટાઈ ગયો છે અને લાઇટ વહી ગઈ આવી નથી હજી લાઇટ ટીપણું ખાલી થઈ ગયું બપોર પછી લાઇટ આવશે ને તો સાહેબ એકલા આવશે નકર બપોર પછી કામે વહી જાય ને પછી કાલ વાત હવે દવા નાખવાની એવું બધું છે હાલ જોઈ લેવામાં જો સીસા છે હજી આમાં તો નથી આમ હાલો તો ફેમિલી જો ઘેર આવીને મેં રસોઈ બનાવી નાખી અને જો જમવા બેઠી ગયા હર્ષને પૂરવાને હુવડાવી તો જમવામાં છે ને મસ્ત મજાનું ચણાના લોટની ઢોકળીનું શાક બનાવ્યું છે જો પહેલો બટકો લેતી હતી ને તો યાદ આવી ગયું બ્લોગ લેવાનો છે છાશ છે મસ્ત મજાની ઘરની ગાની આપણી સાહેબ જો બેઠી જશે કાંક બોલો બોલો બ્લોગમાં કાંઈ ન બોલે અને છે ને આમાં છે વેફર એટલી વધી છે પાછી તળવાની છે પણ હમણાં તળે વરસાદનું વાતાવરણ કેરીનો આથમણ છે હાલો બધા બપોરા કરવા